હાય ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે બધા મજામાં? તો મિત્રો આપણા ખેતરમાં આવેલી છે જૂથ, જોઈ શકો છો તમે. આપણા ખેતરમાં વાવેલો છે કપાસ. બાજુ જૂથનું કામ ચાલતું છે. આપણા ખેતરમાં શું શું વેરાયટી વાવેલી છે તમને બતાવીએ મિત્રો. તુવર, ચોળી. મિત્રો તમને અમે શેર કરાવ્યા અમારી વાડી. મિત્રો આપણા ખેતરમાં છે આંબો, આના જે છે જાંબુડો, થોડાક પપૈયા પર કરેલા છે આ બાજુ, જામફળ, ચીક્કી, ચીકુ એ નાના નાના ફૂલ પણ આવેલા છે મિત્રો. અરે ફૂલ, ના છે ચોળી, આ છે ગિલોડી, નાનું એક ગિલોડું લાગેલું આપણને દેખાય છે. સામે છે મીઠો લીમડો, આ બાજુ છે મોસંબી છે, લીંબણ છે, આ છે નાળિયેર, બધી પપૈયા કરેલા છે, આ છે રીંગણ, આ ખેતરમાં કરેલું છે રીંગણ. ત્યાં નજીકમાં થોડા ભીંડા પણ કરેલા છે આપણે. ભીંડા કરેલા છે આપણે થોડાક. નજીકમાં મરચીના છોડ પણ વાવેલા છે થોડાક. આ બાજુ કેળ છે. થોડાક આગળ જઈએ તો આપણને નાના નાના મરચાં પણ લાગેલા છે, જોઈ શકો છો તમે. કાકડી, મિત્રો આપણા ખેતરમાં શાકભાજી માટે પણ થોડું થોડું વાવેલું છે આપણા ઘરના ઉપયોગ માટે. રીંગણ હજુ લાગ્યા નથી પણ ફૂલ હમણાં ચાલુ થઈ ગયા છે આવવાના. ભીંડાને પણ ફૂલ આવી ગયા છે, ભીંડા પણ લાગે પણ થોડા થોડા નીકળે છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે ખાટી ભાજી. આ ભાજીનું નામ એકવાર તમે કોમેન્ટ કરી દેજો. કોણે કોણે ખાધેલી છે પણ કહેજો. તો મિત્રો આપણે કપાસની જોડે વચ્ચે
એક ઓર ચોળની પણ કાઢેલી છે, તમને બતાવું. આ છે ચોળી, નજીકમાં છે કપાસ. આ રીતનું કંઈ આપણે ખેતરમાં વાવેલું છે મિત્રો. આ બાજુ પણ આ છે આપણો લાઇટ કનેક્શન. તો મિત્રો મળીએ હવે બીજા વ્લોગમાં. બાય.